सर, હું મહેબૂબ અંગ્રેજ સમાજ દૈનિક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। એ પુસ્તક પરબ ક્યારથી અને કેવી રીતે કરવું છે જરા થોડું આપો। આ કોરોનાના ટાઈમ વખતે આ પુસ્તક ચોપડી કાર્યાલય ચાલુ કર્યું હતું અને શ્રી અશોક ભટ્ટ પરિવાર શારદાબેન ટ્રસ્ટ તરફથી આ સંસ્થા ચોપડીઓ લોકોને વાંચવા આપે છે અને લોકો આપી બી જાય છે અને લોકોમાં વાંચી અને પાછી ચોપડીઓ આપી જાય મૂકી જાય છે અને આજે લગભગ 7 વર્ષ જેવું થયું। આજે અત્યાર ટાઈમથી અમે લોકોને મૂકી આપીએ છીએ અને લોકો વાંચવા સારી લઈ જાય છે અને લોકો મૂકી બી જાય છે। એમના ઘરમાં પડેલી ચોપડીઓ હોય, પુસ્તકો હોય અને વસ્તુઓ અહીંયા આવીને આપી જાય છે। શ્રી અમારા કાર્યાલય ઉપર દર રવિવારે અમારે સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ ચાલુ હોય છે અને બહારના અહીંના નારણપુરા, પાલડી, મણિનગર દરેક વિસ્તારોમાંથી લોકો અહીંયા ચોપડીઓ લઈ જાય છે અને વાંચવા આપી જાય છે। એમને 5 અઠવાડિયામાં 15 દિવસની અંદર વાંચી અને પાછા પુસ્તકો મૂકી જાય છે, પુસ્તકો લઈ જાય। થેન્ક યુ વેરી મચ। રાવ સાહેબનું કહી દો, સાહેબને બોલી દો। હમણાં માનીયથી માજી ધારાસભ્ય છે, એમના શ્રી પુત્ર શ્રી અશોક ભટ્ટ પરિવારના સદસ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ આજે ધારાસભ્ય માજી તરીકે છે। એમના થ્રુ આ ચોપડીઓનું હસ્તે લોકોને અહીંયા આ મુહૂર્ત કરી અને બધાને આપવામાં આવે છે અને આ ચોપડીઓ લોકો લઈ જાય છે। શ્રી અશોક ભટ્ટ પરિવાર, ભૂષણ ભટ્ટ પરિવાર તરફથી આ ચોપડીઓ લોકો વાંચવા લઈ જાય છે। અહીંયા એમનું નામ નોંધાવીએ અને મોબાઈલ નંબર અને નોંધી અને ચોપડીઓ આપીએ છીએ। દરેક વિસ્તારોમાંથી દરેક સંસ્થાઓનો બી આવે છે, દરેક માણસ અહીંયાથી લઈ અને વાંચવા લઈ જાય છે। બસ।